નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર ધોરણ 8 વિષય વિજ્ઞાન પ્રશ્ન બેંક અને તેના સોલ્યુશન વિશે આજના વિડીયોમાં માહિતી મેળવવાના છીએ. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર ક્લિક કરી દેજો, એટલે જ્યારે ચેનલમાં નવો વિડીયો અપલોડ થાય તેની માહિતી તમને સૌથી પહેલા અને સૌથી ઝડપથી મળતી રહે. વિડીયોના સોલ્યુશનની પીડીએફ ફાઇલ, પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ જે પણ મિત્રો ડાઉનલોડ કરવી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપણા ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે, એમાં તમે જોઈન થઈ જજો. એમાંથી તમને સંપૂર્ણ પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ મળી જશે. અને જો તમારે ધોરણ 8 ગુજરાતી એકમ કસોટીનો વિડીયો જોવાનો બાકી હોય તો અવશ્ય ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, એની ઉપર તમે ક્લિક કરીને જોઈ લેજો. ચાલો, ધોરણ 8 છે, સમય છે 1 કલાક, જોઈ શકો છો. વિષય છે વિજ્ઞાન, તારીખ છે મિત્રો 23/12/2023, કુલ ગુણ છે 25. પ્રશ્ન બેંક, એમાંથી તમારે 25 માર્ક્સનું પેપર આવશે. સૌથી પહેલા આપણે લઈએ પ્રશ્ન નંબર 1. તો કે નીચે આપેલામાંથી કોઈ પણ એક વિભાગ તમારે લખવાનો છે. 4 ગુણનો પ્રશ્ન તમને આપેલો છે, બરાબર. હવે આની અંદર અલગ અલગ વિભાગ ABCDE 5 વિભાગ આપ્યા, એમાં તમારે કોઈ પણ એક આવશે લખવાનો. તો આપણે લઈએ પહેલા. ચલો, હવે તમારે રંગસૂત્ર કહેવાના છે. રંગસૂત્ર યાદ રાખો, મેલ અને ફિમેલ. મેલ આવે તો XX આવે, ફિમેલમાં XY આવે. તો છોકરો આવશે કેમાં આવશે? મેલમાં તો XX આવશે, બરાબર. આમાં XX આવશે. છોકરીની અંદર XY આવે. પછી અંડકોષ જે આવે અને શુક્રકોષ, બરાબર. શુક્રકોષ કોની અંદર આવશે? તો એમાં આવશે આપણે X અને આમાં આવશે X અથવા Y. ઓકે, ચાલો આગળનો સવાલ લે. વિભાગ B, એટલે કે આમાં તમારે કોઈ પણ એક આવશે લખવાનો કે ભાઈ કિશોર અવસ્થાની શરૂઆત, ઋતુસ્ત્રાવ, રજનું ઋતુ અને કિશોર અવસ્થાની અવધિ. ચાલો, પછી છે મિત્રો ઓકે થાઇરોઇડ, સ્વાદુપિંડ, એડિનલ ગ્રંથિ અને પિટ્યુટરી ગ્રંથિ, બરાબર. ચાલો, પછી શુક્રપિંડ, અંડપિંડ, પછી થાઇરોઇડ ગ્રંથિ અને પિટ્યુટરી ગ્રંથિ કોની ક્યાં કોનામાં હોય તે. ચાલો, આગળ છે ગોઈટર, ડાયાબિટીસ, એડ્સ, ખીલ. તો એડ્સ છે એ HIV નું સંક્રમણથી. પછી ડાયાબિટીસ છે ઇન્સ્યુલિનની ઓછી માત્રાથી. પછી ખીલ છે એ તેલી ગ્રંથિની વધુ સક્રિયતાથી. અને ગોઈટર છે થાઇરોક્સિનની ઉણપથી. તો આ તમારે જવાબ એનો આવશે. ઓકે, ચાલો, આ રીતનો તમારો પ્રશ્ન નંબર જે એક હતો તેના વિશે 4 ગુણનો પ્રશ્ન છે. સોલ્યુશન જોતું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામની લિંક છે, એમાં તમે જોઈન થઈ જજો. 2 નંબરનો સવાલ. નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે તમારે જણાવવાના. કોઈ પણ તમારે 3 લખવાના છે. 3 ગુણનો પ્રશ્ન છે. કોઈ પણ 3 આવશે ભાઈ આની અંદર, 15 માંથી કોઈ પણ 3. ચાલો, પહેલો સવાલ છે HIV નું પૂરું નામ હ્યુમન એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ, બરાબર. પછી ચાલો, કિશોર અવસ્થાનો પ્રારંભ દરમિયાન પ્રસ્વેદ ગ્રંથિઓ, તેલી ગ્રંથિઓનો સ્ત્રાવ વધતો નથી. ગર્ભમાં શિશુના લિંગનું નિશ્ચિત તેની માતાના લિંગ રંગસૂત્રિત થાય છે, બરાબર. દૂધ એ સમતોલ આહાર છે. લોહ તત્વોથી ભરપૂર ખોરાક વૃદ્ધિના નિર્માણ જરૂરી છે. કિશોર અવસ્થામાં છોકરાનો અવાજ ભારે થઈ જાય છે. મનુષ્યમાં કિશોર અવસ્થાની અવધિ 45 થી 50 વર્ષ હોય છે. તો આ ખોટું છે, બરાબર. આમાંથી તમારે કોઈ પણ 3 લખવાના આવશે. ઓકે, 15 માંથી કોઈ પણ 3 આવશે. સોલ્યુશન તમને ટેલિગ્રામમાંથી મળશે, અવશ્ય ટેલિગ્રામમાં જોઈન થઈ જજો. ચલો, પ્રશ્ન નંબર 2. કારણ આપો, ગમે તે એક લખવાનો છે ભાઈ. પિટ્યુટરી ગ્રંથિ સર્વોપરી ગ્રંથિ કહેવાય છે. કારણ આપો ભાઈ. 8મા ધોરણમાં અભ્યાસ કરતી, બરાબર. ખીલ નીકળવાની શરૂઆત, કિશોર અવસ્થામાં છોકરો છોકરીનો બદલાવ થાય. પછી નશાકારક પદાર્થથી દૂર રહેવું જોઈએ. પીઝા, બર્ગર, ફાસ્ટ ફૂડ નિયમિતપણે ન ખાવા જોઈએ. તો આ રીતનો 3 માર્ક્સનો સવાલ, આમાંથી તમારે કોઈ પણ એક લખવાનો થશે. ચલો, આગળનો છે પ્રશ્ન નંબર 3. નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. ગમે તે તમારે 2 લખવાના છે. કોઈ પણ 2 લખવાના છે. પ્રત્યેકના 3 ગુણ છે, બરાબર. તમારો આખો પ્રશ્ન 6 ગુણનો બનશે. અહીંયા 10 માંથી કોઈ પણ 2. પેલો સવાલ છે મનુષ્યમાં લિંગનું નિશ્ચયન સમજાવો. સ્ત્રીમાં ઋતુસ્ત્રાવ ચક્ર સમજાવો. કિશોર અવસ્થાના લક્ષણો જણાવો. પછી કિશોર અવસ્થામાં અસુરક્ષિતતાનો અનુભવ થાય છે, સમજાવો. કીટકોમાં જીવન ચક્ર પૂર્ણ કરવા માટે અંતઃસ્ત્રાવ કઈ રીતે જરૂરી છે. પછી ગુણજાતીય ફેરફારો લખવાના છે. અંતઃસ્ત્રાવ કેવી રીતે કાર્ય કરે. આજના અલગ અલગ બધા પ્રશ્નો તમને આપેલા છે, 10 પ્રશ્નો. એમાંથી તમારા વર્ગ શિક્ષક તમને કોઈ પણ 2 પ્રશ્ન આપશે અને જવાબ તમારે લખવાનો થશે. ચાલો, પ્રશ્ન નંબર 4 આપ્યો છે. નીચેનામાંથી કોઈ પણ એક આકૃતિ દોરો અથવા નામ નિર્દેશન કરો. 5 ગુણનો પ્રશ્ન તમને આપેલો છે. પેલું છે મનુષ્યમાં લિંગ નિશ્ચયન, મનુષ્યમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિનું નિર્માણ,
નીચે આપેલા ફ્લો ચાર્ટમાં નામનિર્દેશન કરો. બરાબર, આમાં પણ તમને 5 અલગ અલગ આપેલા જોઈ શકો છો અહીંયા. બરાબર, આમાં તમારે જવાબ લખવાના છે. આ નથી લખવાનો, નંબર આપ્યા એ તમારે લખવાના છે. 1 2 3 4 5. આમાંથી કોઈ પણ એક પ્રશ્ન આવશે ભાઈ. બરાબર, 5 ગુણનો પ્રશ્ન આવશે. નીચે પણ તમને આકૃતિ એક પ્રશ્ન આપ્યો છે. પછી ફ્લો ચાર્ટમાં નામ નિર્દેશન કરવાનું છે. ફ્લો ચાર્ટ. બરાબર, એક્સ 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 વાય, તો આનું એક્સ હોય તો અહીંયા વાય લખી નાખો, આમાં એક્સ એક્સ લખી નાખો, તો બે આ એક્સ ભેગું થાય તો એક્સ અને આમાં એક્સ વાય. બરાબર, સિમ્પલ છે. ચાલો, પ્રશ્ન નંબર 5 છે. નીચેના પ્રશ્નોના જવાબ લખો. ગમે તે 2 લખવાના છે. પ્રત્યેકના 2 ગુણ થશે ભાઈ. ટોટલ તમારો પ્રશ્ન 4 ગુણનો રહેશે. પ્રશ્ન નંબર 5, રોહન શાળાની રિસેસ દરમિયાન ફક્ત ચિપ્સ ને પેકિંગ ફૂડ ખાય છે, તો ભાઈ કેવી સલાહ આપશો તમે? બરાબર, પ્રજનન સંબંધ કઈ કે ખોટી માન્યતાઓ, સમતોલ આહાર કેમ જરૂરી છે. બરાબર, આ રીતના અલગ અલગ તમારે બધા અલગ પ્રશ્ન આપ્યા છે. ટોટલ 10 પ્રશ્ન આપેલા. 10 માંથી તમારે કોઈ પણ 2 લખવાના થશે. સંપૂર્ણ સોલ્યુશન જે પણ મિત્ર ડાઉનલોડ કરવું તો ટેલિગ્રામ ગ્રુપમાં તમે જોઈન થઈ જજો. એમાંથી તમને પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ મળી જશે. મિત્રો, આ હતું ધોરણ 8ના વિદ્યાર્થીનું વિજ્ઞાન પ્રશ્ન બેંક સોલ્યુશન વિશે વાત. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીશું આવનો વિડીયો. બધાને ગુડ બાય, ગુડ લક, થેન્ક યુ.